હાલ ગુજરાતમાં ફૂલ ગુલાબીમાં માહોલ છે કે બહુ ઠંડી પણ નથી અને બહુ ગરમી પણ નથી, જેથી લોકોને હરખાયા છે કે આ વચ્ચે હવામાન વિભાગની આગાહી લોકો ખૂબ જ કરી દીધી તેવી હવામાન વિભાગે વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે અને ઠંડીમાં વધારો કે ઘટાડો નહીં થાય અને આગામી સમયમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધારો થઈ શકે છે. હાલ રાજ્યમાં પવન ગતિમાં ઉપર પશ્ચિમ ઉત્તરીય દિશામાં તરફથી હવામાન વિભાગે એક્સપ્રેસ જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાશે અને જેને કારણે ઠંડીમાં પ્રમાણ વધશે અને ખાસ કરીને હાલ નલિયામાં તરફ ફૂંકાવો થશે અને જે મધ્યમ અને ઉત્તર પ્રદેશમાં ભાગો પર તરફ પવનનો ફૂંકાવાના કારણે ઠંડી પ્રમાણમાં વધશે અને ખાસ કરીને નલિયામાં પશ્ચિમ દિશામાં પવનનો ફૂંકાતા હોવાની ત્યાં તાપમાન મધ્ય ગુજરાતની સરખામણી વધુ ઠંડોનું આગામી દિવસોમાં મધ્ય ઉત્તર પ્રદેશમાં ઠંડીનું જોર રહેશે અને જાન્યુઆરી મધ્યમ કમોસમી વરસાદની આવશે. જાન્યુઆરી મહિનામાં એકવાર માવઠું આવી શકે છે અને ફરી કમોસમી વરસાદની આગામી આવી શકે છે અને મધ્યમ ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવેલું છે, જેની કારણે ભારતમાં પશ્ચિમ ઉપર અસર થઈ જશે, પરંતુ ગુજરાતમાં પડતી અસર કમોસમી વરસાદમાં આવશે અને 24 થી 26 જાન્યુઆરીનો વરસાદ એમાં અસર ગુજરાતમાં જોવા મળશે, જેનાથી અસર ભાગ કચ્છના પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં અન્ય ભાગોમાં વાદળવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઉનાળા માટે અંબાલાલ પટેલે આગાહી ઉનાળામાં લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીકારનો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ નબળા વાવાના કારણે હિમવર્ષાને અને ઉપર અસર થવાના કારણે ગ્લેશિયર પીગળવાના કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે અને ઉનાળામાં કાળઝાળ ગબરી પડવાની શક્યતા છે અને 19 ફેબ્રુઆરી હળવીની 20 એપ્રિલથી વધુ 21 એપ્રિલથી આકારી ગરમી અને વેઠવાળાનો વારો થશે.